કપડવંજના ગોપાલપુરા ભીલવાસ ખાતે એકાદશી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। કપડવંજમાં આવેલા ગોપાલપુરા ભીલવાસ ખાતે જય બાબરી એકાદશી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં ભીલ સમાજની 99 બહેનોએ શ્રદ્ધાભાવથી એકાદશી વ્રત કર્યું હતું। ભાદરવા સુદ બારસના રોજ દસમ, 11 અને 12ના દિવસે ઉપવાસ રાખવાની તેઓમાં પરંપરા છે। આ દિવસે બહેનો પોતાના ભાઈ અને પોતાના પરિવાર માટે ઓઢમણી કરે છે, ઉત્તમ દાન કરે છે અને સમાજના આગેવાનો તરફથી પણ બહેનોને સન્માન આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં કપડવંજ નગરપાલિકા વિસ્તારના વોર્ડ મેમ્બરો સાથે ગોપાલપુરા, રામદેવનગર, શક્તિનગર, માતાનગર, માંતલનગર તેમજ રામટેકરી, સોમનાથ અને ફૂલગીરી નગરના ભીલવાસના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલપુરા ભીલવાસના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ધનાજી, બુધાજી, વિનોદભાઈ, ભરતભાઈ, ભીખાજી, બાબુજી, વીરાજી, ફુજાજી અને જગદીશભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં તેમજ મહેમાનો સાથે બહેનોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરતભાઈ આશુભાઈ મારવાડી, તેમનું સ્વાગત। ભરતભાઈ આ એકાદશી તહેવારનું મહત્વ શું? એકાદશી તહેવારનો મહત્વ એવો છે કે જે ઘાયડિયા અમારા પરંપરા મુજબ આજે 70-80 વર્ષથી જે લોકો બહેનો ઉપવાસ કરે છે, આજે આ ફળિયામાં આવતા વર્ષે બીજા ફળિયામાં એ રીતે અમારા 7 મોરલા છે સમાજના, મારવાડી સમાજના, ભીલ સમાજના, તે આ વર્ષે આ ફળિયામાં આવ્યું છે, આવતા વર્ષે બીજા ફળિયામાં આવશે। એમ કરતાં ફરતા દર વર્ષે અમારા એકાદશી વ્રતની ઉજવણી અમારા ગામમાં થાય છે। આ વર્ષે ગોપાલપુરા ભીલવાસની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ એવી છે કે જે 99 બહેનો એકાદશી કરી અને એ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું કે ભાઈ અમે લોકોએ આટલી સતત આગેવાનો શ્રીઓ અને અમારા યુવાન પેઢી અત્યારે જે મહેનત કરી છે, સૌથી વધારે એ કહેવાય કે 99 બહેનોને એ લોકો જે સાચવ્યા છે, જે એ લોકોનું જે મહત્ત્વ જે હતું, યજ્ઞનું હતું, પાઠ, રામદેવપીરનો પાઠ હતો, ભજન કીર્તન હતું, એ લોકોએ બહુ સતત મહેનત કરીને જમણવાર સાથેની જે વ્યવસ્થા કરી હતી, 3000થી 3500 માણસની જે વ્યવસ્થા કરી, ધન્યવાદ છે આજના યુવાનોને અને સમાજના આગેવાનશ્રીઓ અને દરેક મોલાના આગેવાનશ્રીઓએ બહુ સતત મહેનત કરી છે અને એ લોકોએ અમને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે એકાદશીમાં જે બહેનો જે ઉપવાસ કરે છે એ બહેનો દસમથી માંડીને દસમ, 11 અને 12ના દિવસે બપોરે ઉપવાસ છોડે છે। દર મહિનાની દસમ આવે છે એ વખતે દસમના દિવસે ઉપવાસ કરે છે અને 11ના દિવસે અને 12ના દિવસે એ લોકો બપોરે 12 વાગ્યે ઉપવાસ છોડે છે। એ મહત્ત્વ જે અમારા સમાજમાં આ બહેનો જે ઉપવાસ કરે છે એનું મહત્ત્વ આ છે। અને જે ઘેડિયાઓ છે એ જે પરંપરા મુજબ અત્યારે બી અમે પરંપરા ચલાવીએ છીએ। સૌથી વધારે મુદ્દો એ છે કે અમે કાલે પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ અને 9મી ઓગસ્ટમાં પણ અમે જે વાત કરી હતી કે બાળકોને તમે ભણાવો, શિક્ષણની જરૂર છે। શિક્ષણ માટે અમે લોકોએ ઘણી મહેનત કરી છે। શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે ખાસ કરીને લોકોને કહીએ છીએ કે વ્યસન બંધ કરો, ખોટા વ્યસનથી મુક્ત થાઓ, ખોટા તમે લોકો હેરાન થાવ છો, લોકોને ઘણી જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ। જય બાબારી। ઓઢવણી એટલે શું? ઓઢામણી એટલે શું છે કે ઓઢામણી કેવું કે જે બહેનો ઉપવાસ કરતી હોય તેમના સગાવાલા છે, બહેનો છે, કુટુંબવાળા છે, એ ઓઢામણી કરતી હોય છે અને સમાજના આગેવાનશ્રી એવા હોય કે સમજો કે ગઈકાલે ગોધરા તરફથી ગોધરા સમાજના લોકો જે આવ્યા હતા એ લોકો દરેક 99 બહેનને ઓઢામણી કરી છે। અને સિંગરવા ગામ તરફથી એક ભાઈ આવ્યા હતા, કિશનભાઈ રાણા, જે બહુ સરસ આગેવાન છે અને એમને પણ બહેનોને
નવાણું પહેલાં આ ઓઢવણી કરી છે એમને ઓઢવણી કરી હતી. અને જે લોકો જે સમાજના જે બહેનો હોય એમના ભાઈઓ હોય કુટુંબી હોય કબીલો હોય જે આગેવાનશ્રી હોય એ પણ જે મહત્ત્વ હોય એ પ્રમાણે એ લોકોને ઓઢવણી કરે છે એ લોકોને.